નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। રાજકોટ બાદ નવસારીમાં પણ ભીષણ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે। હજુ રાજકોટની આગના પડઘા શાંત થયા નથી ત્યારે હવે નવસારી જિલ્લાના ચીખલીના આલીપોર ગામે આગ લાગવાની ઘટના બની છે। AB હાઈસ્કૂલની પાછળના વિસ્તારમાં આવેલી મયુરા નામની ફર્નિચર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। આગની ઘટના બની ત્યારે ભારે પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ચીખલી, ગણદેવી, બિલીમોરા, નવસારીના ફાયર વિભાગની મદદ લેવામાં આવી છે। આગ દરમિયાન તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। મયુર ફર્નિચરના માલિકોએ વીજપોલની અડોઅડ શેડ બનાવ્યો હતો તો 2 જેટલી ઇલેક્ટ્રિક ડીપી સહિત 5થી વધુ વીજપોલ સાથે શેડનું બાંધકામ કરવામાં આવ્યું હતું। ગ્રામ પંચાયત, ડીજીવીસીએલ સહિતના વહીવટીતંત્રની લાલિયાવાડી સામે આવી છે। રોજ ચીખલી તાલુકાના આલીપોર ગામે મયુરા ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગેલ જે અંગે જાણ થતાં આજુબાજુને ફાયર બ્રિગેડની 4 ગાડીઓ મળી આગને કાબૂમાં લેવામાં આવેલ છે, જેમાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થયેલ નથી। કેટલી ગાડીઓ બોલાવવામાં આવી હતી? 4 ગાડીઓ। ફાયર સેફટીને લઈને હવે શું તપાસ થશે? ફાયર સેફટીના જે નોર્મ્સ અને નિયમો હશે તે મુજબ તપાસ થશે। કેટલું નુકસાન નાખવામાં આવી રહ્યું છે? અત્યારે કંઈ સામે આવ્યું ખરું? એ હજુ અત્યારે ફક્ત આગ ઓલવવાની જ કામગીરી ચાલુ છે, એ પાછળથી તપાસ કરવામાં આવશે। કંપનીના માલિકો દ્વારા કમ્પાઉન્ડની અંદર જ ડીપી જે છે ઇલેક્ટ્રિક ડીપી ત્યાં જ ઉપર શેડ બનાવી દીધો છે, તો આ ઘટના આના વિરુદ્ધ શું કાર્યવાહી કરશે વહીવટીતંત્ર? જે તપાસ થશે ત્યારબાદ કાર્યવાહી થશે। હવે આગ લાગવાનું કારણ શું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। આ આગમાં કોઈ વ્યક્તિને ઘાયલ થવાની કે ગુમ થવાની ઘટના બની છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે।